ચપ્પલ લેવા જાવ છે, હાલો ને. હમણાં 10 દી પહેલા તો લાવી તું. ઈ ઘસાઈ ગયા. તને કેટલી વાર કીધું ગાડીની બ્રેક મારીને ઊભી રાખ, ચપ્પલ નો ઢહે. મારી ગાડીની ચાવી જોઈ તે? ન્યા પડી છે, જોવો ને. હાસીના જમવાનું કેવું બન્યું હતું? તારું કામ એ ઊંચું હો, બાદવાટું કંઈક ને કંઈક તો તું ગોતી જ લે. મારા ઘરવાળાની ભૂલ બધી કાઢતી હોય નકરી. એ ભૂલ હોય તો હવ કે. તારા ઘરવાળાથી કઈ ભૂલ જ નહીં થતી હોય? મારા ઘરવાળાની ભૂલ હોય જ તે. એક જ ભૂલ તો કે નહીં. જમાઈ પારખવામાં. 31st ની પાર્ટીમાં તો જાવું તો છે જ. લો તારી પાસે જ આવતો તો. કેમ? દોસ્તારનો હમણાં જ ફોન આવ્યો, દાદરમાંથી પડ્યો ને, એને ફ્રેક્ચર આવ્યું, મારે 2 દી ત્યાં જવું જોઈએ. હામું હું જોશ? હું તમને કેવા આવી કે તમારો ફોન 1 કલાકથી છોકરા પાસે છે, તમારો ફોન આવ્યો કેમ? હાલો ફોન મૂકો, હાલો હવે. હમણાં 5 મિનિટમાં મૂકી દઉં. પછી હવારમાં જાગતો નથી, મૂક ને. આ બેટરી પૂરી થાય એટલે મૂકી દઉં. કેટલા ટકા છે? 96. બીજા સાનું આવું હો હમણાં. કઈ બાજુ જવું છે? બેંકમાં જાઉં છું. મારા હાટે 20,000 રૂપિયા લેતો જ મારે ખરીદી કરવી છે. બ્લડ બેંકમાં જાઉં છું, લોહીનો બાટલો લેતો હું, ઘટતું હોય તો. આનું ગરમ પાણી મૂકી આવતા. રેવા દે તો મૂકી દીધું. ગેસ કોણે ચાલુ કરી દીધો? ડાયરેક્ટ બાથરૂમમાં જ મૂક્યું. ઈ કેવી રીતે? 1 ચમચી ગરમ મસાલો નાખ્યો. હા ખાતામાં જોઈને તને કહું હો, હમણાં નાખી દઉં. પૂછીના માગે. હા આ પૈસા નથી. હા ઈ તો હા પાયડા રાખે. તમે તમારી રીતે વ્યવસ્થા કરી નાખો. પૈસા બાબતે અહીં ફોન કરતા નહીં. કોણ હતું? તારો ભાઈ. પેલા નથી બોલાતું. આજે તે ઓલી ખાંડેલી ચટણી બનાવી હતી, બહુ મસ્ત બની હતી. કઈ રીતે બનાવી હતી? તમને યાદ કરીને બનાવી હતી. તારી મમ્મી કહેતી હતી અઠવાડિયા તો નાયો નથી. આ ટાઈટ કેટલી છે? આવી ટાઈટમાં ન હોય. પણ એકવાર જીગર કરીને નાઈ લેવાય. જીગરની જરૂર નથી, તો ગીઝરની જરૂર છે. આ તારી રોજ માથાકૂટ ને તારા બાંધવાનું બધું છે ને, હવે મને લાગે છે કે આપણે સંસ્કૃત શીખવું જોઈએ. એમાં સંસ્કૃત શું શીખવાનું? એવું નથી, સંસ્કૃતમાં બાંધવી ને તો બાજુવાળાને એમ તો લાગે કાંઈ કરે હવન આલે. તને હું ધાબે તડકે બેહવા આખું મોકલો તને, તું રૂમમાં આવીને બેસી ગયો. અને તડકે કઈ દેખાવું જોઈએ ને મોબાઈલમાં. હમણાં છોકરો કહેતો તો પતંગ લેવી છે. હા તે લઈ દે ને એને તમ તારે. આ જો તમારું પતંગ નું એક જેવું કામ છે. કેમ? જરીક ઢીલ આપું ને બીજાને ધાબે ચડીને પડે. તમારું કામ એ દોરી જેવું જ છે. કેમ? બીજાને ધાબે ભોગવા જ ક્યાં ગયો ત્યાં ખેહી લ્યો. આજ તો હાવ થાકી ગયો. કેમ? ઠેઠથી બસમાં ઉભો આવ્યો. તો સીટ ની મળી હોય ને? નહીં, સીટ તો મળી ગઈ હતી, પણ એક છોકરી બસમાં ચડીને. હા તો એને તમે જગ્યા આપી દીધી હશે. વાત તો પૂરી સાંભળ. એ બાજુમાં આવીને ઉભી રહી ગઈ મારી, અને ઓલું ગીત ચાલુ કર્યું જનગણ, અને હું ઉભો થયો. હું ઉભો જવો થયો ગીત બંધ કરીને મારી જગ્યાએ ઈ બેસી ગઈ.